ડાંગ દરબારમાં રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરાઈ છે। આ મેળાનું ઉદ્ઘાટન સ્થાનિક અધિકારીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં થયું। આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટતંત્ર દ્વારા અહીં 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અહીં ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું। મંત્રી જયરામ ગામિત અને વલસાડ સાંસદ ધવલ પટેલે 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું। આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે વર્ષોથી જે સરકારની પરંપરા છે ડાંગ દરબાર એનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જે રીતે દર વર્ષે જે કાર્યક્રમ થાય છે ડાંગની સંસ્કૃતિ, ડાંગની પરંપરા અને જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે આગામી દિવસોમાં આજે ડાંગ દરબાર એ 3જી તારીખ સુધી ચાલવાનો છે। આ ડાંગ દરબારમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યના પણ ડાંગ દરબાર પણ જોવા। આજે 2026નો જે ઐતિહાસિક ડાંગ દરબાર અહીંયા યોજવામાં આવ્યો છે એમાં અમે તો પ્રયત્ન કરેલો કે મહામહિમ સાહેબના હસ્તે ડાંગ દરબારનો ઉદ્ઘાટન થાય, પરંતુ એમના કંઈ સમય સંજોગે એ 2જી તારીખે આવનાર છે। પરંતુ અમારા ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી એમના હસ્તે અમારા ડાંગ જિલ્લાનું ઉદ્ઘાટન જે આજે ભવ્ય ડાંગ દરબારની શરૂઆત થઈ ચૂકી છે અને દર વર્ષની જેમ ડાંગ દરબાર જે આપણા ડાંગના રાજવીશ્રીઓ છે એમના સન્માનમાં પૂર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ અને દરેક સમાજના લોકો સ્વયંભૂ હર્ષો ઉલ્લાસ સાથે ડાંગ દરબારનું જે 5 થી 6 દિવસનું આયોજન થાય છે એમાં જોડાય છે। આપણી ડાંગની સંસ્કૃતિ સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરાને પણ નિહાળે છે, એને પણ ઉજવીએ છીએ। જે આપણા રાજવીશ્રીએ જે એની શૌર્યગાથા છે, જે અંગ્રેજોને પણ અહીંયા ઘૂસવા ના દીધા હતા, એ શૌર્યગાથાને સેલિબ્રેટ કરવા માટે પૂરું ડાંગ દરબારનું આયોજન દર વર્ષે થાય છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે।